અરે પ્રધાનજી, આપને જોઈ અને આ રબારી લોકો કોઈ સારા કામે જાતા હોય એવું લાગી રહ્યું છે. આપણને જોઈને અવળું ફરીને ઊભા છે, તો તપાસ કરો. અરે રબારી ભાઈઓ, અમારા મહારાજને જોઈ અવળું મૂર્ખાખીને શા માટે ઊભા છો? કેમ ઊભા? તને જોઈને ઊભા રહી ગયા? જે હોય કહી દો હાસુ. એમ સમજો. મહારાજાને પૂછજો, હાસુ કઈ ખોટું નહીં લાગે ને? અરે મહારાજા, રબારી ભાઈઓ સત્ય કહીશે તો ખોટું તો નહીં લાગે ને? જો સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલશો તો સંકટ જેલ પડશે. હે યાદ અરજ પર ચરે વાતો ચાલતો રે ભજબલ વાંધો વાતે વાય અરજ પર ચરે વાતો ચાલતો રે. એ આ દિલ હસાને તલસની રે બંને માર દી ગોરી રે. રસગુણા હૈયા કેરો મારે હાર, રસગુણા હૈયા કેરો મારે હાર. હસાને તલસની રે બંને માર દી ગોરી રે. અરે સાંભળો મહારાજ, આજ રબારી કહે અને તમે સાંભળો મહારાજ. પોકરણગઢની શેરી અને ગલીએ વાતું થાય છે કે પોકરણગઢના રાજા અજમલ પાપી પેટે વાંગ્યા છે. આ વાત પાછું સાચી છે? અરે મહારાજ, એટલું જ નહીં, તમે તો રાજવી અને અમસે રયત. કદાચ અમારાથી ભૂલ થઈ હોય તો મહારાજ માફ કરજો. અરે રબારી ભાઈઓ, તમારું કેવું સત્ય જણાય છે. જો આજ તમને ઓળા સુકન થયા હોય તો કાલ તમે સોળા સુકન લઈ તમારા ગગલાના વહુના આણા તેડવા જજો. ભલે મહારાજ. અરે પ્રધાનજી, રાજમાંથી તમારા માતોશ્રીને બોલાવો. હે આજે પરધન બોલાવે રાજમતયા રે. હે આવો રાજને દરબાર, આવો રૂડ રાજને દરબાર. પરધન બોલાવે રાજમતયા રે. યાજી પર ધન બોલાવે મત સરિયા રાજની દરબાર પર ધન બોલાવે મત સરિયા. એ સતી આવીને ન કરે. ઇન મનો કરે વારંવાર, સતી આવીને રાયને નમ કરે. સ્વામી ના દિલડા રે કેમ યુદા સબરા.
વાર બોલતા નથી. સતી તો સામે પ્રજાનો એવો પોકાર છે કે રાજા અજમલ આજે દીકરી એક પારકા ઘરની આજ કહેવાય જો આજ પરણાવી તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય. જો પાછળથી લૂલો લંગડો કે બાડો બોબડો એક દીકરો હોય તો એક દિવસની સમય આ ગાદીએ બેસીને કરે, એક દિવસની સમય આ રંગમહેલની અંદર તાળા દેવાય. તો હવે મારાથી આ મેણા સહન નથી થતા, માટે કાશી વિશ્વનાથ મહાદેવના શરણોની અંદર પુત્રની પ્રાપ્તિ કરવા જવાની મને રજા આપો સતી. અરે સ્વામિનાથ, તમારે જવું હોય તો મારી કોઈ ના નથી, પરંતુ આપણી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે તો તેમના લગ્ન લઈ આપ ખુશીથી જાજો. ભલે સતી. અરે પ્રધાનજી, રાજમાંથી ભૂદેવને બોલાવો. હે આજ પર ધન બોલાવે ઘર દયા ઘર હે આવો રાજને દરબાર ઓરડ રાજને દરબાર પર ધન બોલાવે ઘર દયા ઘર
મહારાજા મને અહીં સુધી બોલાવવાનું કારણ અરે ભૂદેવ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એટલું જ કે અત્યારે મારી દીકરી સુગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો તેમના લીલુડા શ્રીફળ લઈ તમારે દેશ વિદેશમાં જવાનું છે. ભલે મહારાજા. પણ ભૂદેવ, જાતા જાતા એક વાતનો ખ્યાલ રાખજો કે દેશ જાજો પરદેશ જાજો એક ન જાતા પિંગલગઢ. અરે મહારાજા, પિંગલગઢ ન જવાનું કારણ પિંગલગઢ ન જવાનું કારણ તો એટલું જ કે પિંગલગઢના રાજા પઢિયાર જેમની સાથે મારે વર્ષોથી વેર ચાલ્યા આવે છે, તો માટે વેરની વસૂલાત થઈ નથી, તો પિંગલગઢને પાદરે ન જતા. અરે મહારાજા, હું બેન સગવડ વિચાર ગમે તેને આવું તે બદલ એક વચન આપો. તો લ્યો, મારું તમને એક અભય વચન છે. પંડિત હાલિયા બોલો બાપુ. અરે પ્રધાનજી, એ હા,
આજે રાજગઢને કાંગરે કાળી કોયલ ટહુકા કરી રહી છે. મેં કીધું તો કોક અત્યારે મને એવું લાગી રહ્યું છે કે કોઈ આપણો દુશ્મનનો માણસ મહેમાન ગતિ કરવા માંગે છે. હા. તો પ્રધાનજી હા. આ રાજની અંદર એવી શોકી ફેરો લગાવો હા કે મારી જા સિવાય કોઈ અંદર ના આવે. અને વાતનો ખ્યાલ રાખજો કે મારી નિંદ્રામાં કોઈ ખલેલ ન પહોંચે. અરે બાપુ હોઈ જાવ તમારી રજા વગેરે અહીં નો આવે શકો નો આવે શકી